ليجزي الله كل نفس ما كسبت إن الله سريع الحساب. 51 કે જેથી અલ્લાહ દરેક નફ્સને તેના આમાલ પ્રમાણે બદલો આપે. બેશક અલ્લાહ ઝડપી હિસાબ કરનાર છે. તફસીર: લોકોએ જે અમલ કર્યા હશે તેનો જ બદલો તેઓને આપવામાં આવશે. આ આયત ખાસ અંદાજમાં જે વાત બયાન કરે છે એ તજસ્સુમે અમાલ, અમલોનું સ્વરૂપ બની સામે આવવું છે. ત્યારબાદ અલ્લાહ ફરમાવે છે કે બેશક અલ્લાહ ખૂબ જ ઝડપથી હિસાબ લેનાર છે. માણસના અમલો ક્યારેય ખતમ થતા નથી, પરંતુ રૂપ બદલીને પોતાના માલિક સામે આવી જાય છે, ત્યારે તેનાથી ઝડપી હિસાબ બીજું શું હોઈ શકે? હકીકતમાં માણસનો હિસાબ તો તેના પોતાના અમલો સાથે જ હાજર હશે. કેટલીક રિવાયતોમાં ઉલ્લેખ છે કે અલ્લાહ સમગ્ર મખલૂકનો હિસાબ આંખના ઝબકારા જેટલા ટૂંકા સમયમાં લઈ લેશે. મૂળ રીતે અલ્લાહના હિસાબ માટે સમયની જરૂર નથી. રિવાયતનો હેતુ ફક્ત એટલો જ છે કે અલ્લાહનો હિસાબ અત્યંત ઝડપી હશે. પૈગામ 1. કોઈ પણ માણસ પોતાના અમલના બદલા વગર રહેશે નહીં. 2. દુનિયાનું કોઈ પણ કામ તેના જવાબ અને પરિણામ વગર ખાલી જશે નહીં. 3. અલ્લાહનો સવાબ અને અઝાબ સંપૂર્ણપણે આપણા પોતાના જ અમલોના આધાર પર નક્કી થાય છે.